જય આદિવાસી, જય જોહાર, જય ચૈતર વસાવા, જય અનંત પટેલ। ચૈતર વસાવાની જેલ મુક્તિ બાદ સતત હજુ પણ એમના ઉપર આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા છે। એ પણ ઘણા બધા લોકો ઉપર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે અને આ સિલસિલામાં હવે મનસુખ વસાવાનું નામ જોડાયું છે। ડેડિયાપાડાથી રાજપીપળાની વચ્ચે કોઈ એક બ્રિજનું ઉદ્ઘાટન કરતી વખતે મનસુખભાઈએ કહ્યું હતું કે ભાઈ તમે લોકો વિકાસમાં એમને એવું કહ્યું કે પહેલાં ઋષિમુનિઓ જ્યારે હવન કરતા હતા ત્યારે રાક્ષસો હાડકાં નાખતા, એમ વિકાસ રૂપિયા હવનમાં હાડકાં નાખનારા લોકોને તમે સમર્થન આપી રહ્યા છો। અમે ઘણું બધું વિકાસના કાર્યો કરીએ તો એ તમે નોંધ લેતા નથી, એમની જ વાતોથી દોરવાઈ જાઓ છો। એટલે નામ લીધા વગર એમને ચૈત્ર વસાવા ઉપર પ્રહારો કર્યા હતા। એમને કહ્યું હતું કે ભાઈ અમે ક્યાંય એમને ફસાવવાનો પ્રયાસ નથી કર્યો, એમના દ્વારા જે કહેવામાં આવે છે બે બુનિયાદ આરોપો છે। મેં હજુ કાયદો અને વ્યવસ્થાનો ઉપયોગ જ નથી કર્યો। અમે જ્યારે કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈશું ત્યારે એમને ખબર પડશે। એટલે ઠીક છે, મનસુખભાઈ વસાવાને તો શું કહું, આપણા વરિષ્ઠ આગેવાન છે, નેતા છે અને એમને ખુદ એમની સરકારને પત્રો પણ લખ્યા છે વારંવાર, ચાહે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મામલો હોય, પાર તાપી નર્મદા લિંકનો મામલો હોય, ચૈત્ર વસાવાની જેલ મુક્તિ માટે પણ એમને પ્રયાસો કર્યા છે। એટલે આપણે એ વસ્તુઓ નહીં ભૂલીએ। અને ઘણા બધા મનરેગા કૌભાંડને લઈને પણ એમને પોતાની જ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે। એટલે મનસુખભાઈનું પોતાનું પણ યોગદાન છે આદિવાસી હિત માટે, આદિવાસી અસ્મિતા જાળવવા માટે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। એટલે તમે ભલે કાયદોની વ્યવસ્થા હાથમાં નહીં લીધી હોય, ષડયંત્ર નહીં કર્યા હોય, પરંતુ તમારી સરકારે કોઈ કસર બાકી નથી છોડી મનસુખભાઈ। તમારી સરકારે ચૈતર વસાવાને ગુંડા સાબિત કરવામાં, અસામાજિક તત્વ સાબિત કરવામાં અને બિલકુલ બહાર ન નીકળી શકે, સતત અવિરત એમનો જેલવાસ ચાલુ જ રહે, એ માટે બિલકુલ કસર છોડી નથી મનસુખભાઈ। એટલે ઠીક છે, તમને તો અમે ક્લીન ચીટ એટલા માટે આપીએ છીએ કે તમે પ્રમાણમાં તો પણ સત્યની પડખે રહો છો, સત્ય બોલો છો અને તમારી સરકારને પત્ર લખવા જેવી કરોડરજ્જુ તમારામાં છે। પણ તમે એમ ન કહેશો કે ચૈત્ર વસાવાને ફસાવવાના બિલકુલ પ્રયાસ નથી થયા। જળ જમીન જંગલ લૂંટવાવાળા, મનરેગાનું કૌભાંડ કરવાવાળા, અને એમને જ્યારે ડર લાગ્યો કે ભાઈ આ તો હવે આપણો બધો જ કાચો ચિઠ્ઠો ખોલશે, એટલે ચૈતર વસાવાને ફસાવવા માટે, એની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે, એને નેસ્ત નાબૂદ કરવા માટે આ લોકો દ્વારા કોઈ પણ પ્રકાર, અને એમને ખુદ તમે સ્વીકાર્યું છે ને, મનસુખભાઈએ ખુદ સ્વીકાર્યું છે કે ભાઈ અમારા નેતાઓથી માંડીને અધિકારીઓથી લઈ સરકારી બાબુઓ જે છે એ બધા જ ભ્રષ્ટાચારથી લિપ્ત છે। તો આ બધાએ કોઈ કસર છોડી નથી। એટલે ઠીક છે, કાયદો અને વ્યવસ્થા તો હાથમાં લઈ લીધી, તમે નહીં તો તમારી સરકારે, તમારા અન્ય નેતાઓએ। એટલે એ બધું થયું જ છે। હવે વ્યક્તિગત જે આક્ષેપો તમારી ઉપર ચૈતરભાઈ કરી રહ્યા છે એ સમય આવે ખબર પડશે, પરંતુ એ નિર્વિવાદિત સત્ય છે, અણિશુદ્ધ સત્ય છે, અંધારી રાતે પણ દેખાય એવું સત્ય છે કે ચૈતર વસાવાને ફસાવવા માટે હરસંભવ હાઈકોર્ટમાં એને જામીન ન મળે એ માટે જેટલી કલમો લગાવવી પડે, જેટલા કેસ કરવા પડે, એ બધા જ કરવામાં આવ્યા છે। ઠીક છે, જે લોકો ફના થવા માટે નીકળે, જે લોકો લડવા માટે નીકળે, એ ક્રાંતિકારી લોકો ડરતા નથી હોતા, કેમ કે ડર અને વિચારવું અને સેફટી, સુરક્ષા અને એ બધું સાથે સાથે ન થઈ શકે। એટલે તો જે કેસરિયા કરે એ જ લોકો માટે લડી શકે। અને જોઈએ, હવે 1 વર્ષ સુધી તો ચૈતરભાઈને એમના વિસ્તારથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ બહાર નીકળ્યા છે તો નિશ્ચિત નવી ક્રાંતિ ચૈતર વસાવા કરશે।